સાવધાન. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો 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 મંગલમ ભગવાન વીરો જય ઓકે જય જિનેન્દ્ર. ક્ષણ પર્વ ચાલી રહ્યા છે, શાશ્વત પર્વ છે, રાઈટ. આપણી વાત થઈ હતી બાલબોધમાં. એ શાશ્વત પર્વ એટલે કે ત્રિકાળ રહેશે, ક્યારે પણ એનું અંત નથી આવવાનું, ઓલવેઝ રહેશે. જેમ ચતુર્દશી ને આઠમ રહેશે, ચતુર્દશી એવી રીતના આ છે. અને હજી એક શાશ્વત પર્વ છે, ખ્યાલ છે કોઈને? યસ, અષ્ટાનિકા મહાપર્વ. ઓકે, તો એવી રીતે આ ત્રણ તો શાશ્વત છે, બાકી જે કંઈ પણ આવશે એ પ્રાસંગિક હશે. બરોબર. પ્રાસંગિક પર્વ છે. તો આજનો છે ઉત્તમ ત્યાગનો દિવસ. ત્યાગ એટલે કોનું ત્યાગ કરવાનું? રાગ રાગ દ્વેષનું. રાગ દ્વેષનું. વસ્તુ તો આપણે સારી વસ્તુ છે એનો પરિગ્રહનો ત્યાગ કરવાનું. હા, પણ આંટી પરિગ્રહનું ત્યાગ એટલે માન્યતામાં ગ્રહણ છે ને. એ માન્યતા આસક્તિ. સમજો કે મારી પાસે 1000 રૂપિયા હોય પણ મને આસક્તિ ન હોવું જોઈએ. બસ, વેરી એને ગુડ, ત્યાગ કહેવાય. વેરી ગુડ, રાઈટ. બાકી એ જ રૂપિયા હોય ને આસક્તિ હોય તો ત્યાગ ન કહેવાય. એમ તો બધી વસ્તુઓ આપણાથી ભિન્ન જ છે, છૂટી જ છે, રાઈટ. બરાબર છે, બધી એમાં જ વસ્તુ છે નો કર્મ શરીર. તો એનું તો ગ્રહણ તો પોસિબલ જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ રીતે ગ્રહણ કરે? બરાબર, એ પોસિબલ જ નથી. એટલે એનું ત્યાગ કેવી રીતે કરવું? જે મારું છે જ નહીં એનું શું ત્યાગ? ત્યાગ કરવાનો. તો મારું એક જ છે, હમણાં જે રાગ દ્વેષ મારી સત્તામાં થઈ રહ્યા છે એનું ત્યાગ, અને એ માન્યતાનું ત્યાગ કે આ મારી વસ્તુ છે. એ માન્યતા એમ બી કહે છે કહેવાય ને એમાં એકત્વ પણ જે હોય વધારે પડતું એનું ત્યાગ કરવાનું. જે આંટી કીધું ને રાગ દ્વેષનું ત્યાગ. રાગ છે ને મને એ વસ્તુનો, એને ગ્રહણ કરવાની ઈચ્છા. તો વી કમ બેક ટુ અર ટોપિક. એને ગ્રહણ કરવાની ઈચ્છા કેમ થઈ આપણને? કેમ કે એના પ્રત્યે આપણને આસક્તિ હોય, લોભ હોય, લોભ લોભ મને જોઈએ છે. છે. પણ મૂળભૂત કારણ શું છે? શું કામ મને એ વસ્તુ જોઈએ છે? કે મને એનાથી સુખ મળશે. બસ, આ રાઈટ. મળશે પોઈન્ટ પોઈન્ટ આ છે. બધા જ જીવ સુખના ખોજી છે. ઓકે, એ ટુ ઝેડ, સ્ટાર્ટ ટુ એન્ડ, જેટલા પણ જીવ આ સંસારમાં છે સુખ ખોજે છે. બરાબર. અને સુખ માટે એ પ્રયાસ કરે છે. એવરી એક્ટિવિટી જે આપણે કરીએ છીએ એ સુખ પ્રાપ્તિ માટે છે. હવે પ્રોબ્લેમ એ છે કે મારી માન્યતામાં જરાક ગડબડી છે. વાય? બીકોઝ ઓફ જે કર્મનો ઉદય ચાલે છે, રાઈટ. જે મોહનીય કર્મ છે મારા ઉપર હાવી થઈને બેઠો છે. એટલે માટે મને શું લાગે છે કે પર વસ્તુમાં સુખ છે. ટીવીમાં સુખ છે, ખાવામાં સુખ છે, અહીંયા સ્વાધ્યાયમાં સુખ છે, મંદિર જઈશ તો સુખ છે, રાઈટ. તો જે કંઈ પણ બહારની એક્ટિવિટીઝ હું કરું છું મને એમ લાગે છે ત્યાંથી સુખ મળી રહ્યું છે. હવે જ્યારે મને સુખ મળી રહ્યું છે એવી જે ભ્રાંતિ છે એમાં શું પ્રોબ્લેમ છે? સુખ તો ભાષિત થાય છે ને ક્યાંક તો ક્યાંક, રાઈટ. જરાક ટેમ્પરરી સુખ તો લાગે જ છે કે હા મેં લાગે છે. રાઈટ. સપોઝ પણ રસગુલ્લા એકચુઅલી સુખ લાગે છે પણ એમ અંદરથી સુખી થવું છે એમ સુખી નથી થતા. સુખ છે ને, ભાસે છે, ખાલી આમ ભાસે છે કે સુખ છે, પણ એમ આમ આનંદ નથી મળતો. આસે છે ને, એ તો ફેક્ટ છે. રસગુલ્લો ખાધો, મને આનંદ આવ્યો તો મને સુખ તો થયું, રાઈટ. એ પણ ફેક્ટ છે, મને સુખ લાગ્યું કે નહીં? હવે આંટી આપણી કોઈ પ્રોબ્લેમ હતી, એને મેં સોલ્વ કરવાની ઈચ્છા કરી, એને સોલ્વ થયું તો મને હાશની ફિલિંગ આવી ને.
હા હા સ્થિતિ આ સ્થિતિ થાય એને, તો દેટ ઇઝ વાય આપણે શું થઈએ, કન્ફ્યુઝ થઈ જઈએ. શું થઈએ છીએ આપણે? કન્ફ્યુઝ થઈ ગયું. થઈએ છીએ. શું કામ? કારણ કે સુખની એકચ્યુઅલમાં પરિભાષા એ છે કે એ સુખ ક્યારે એન્ડ ન થવું જોઈએ. વોટ ડુ યુ મીન બાય સુખ? સુખ એટલે આવવો જોઈએ. હા, એનું એન્ડ ન થવું જોઈએ, જે એક અનંત અનંત સુધી રીએ આપણી સાથે. અને એ હવે રસગુલ્લું ખાધું એ એક લિમિટ સુધી તમને આ અનાકૃતા રહેશે, પણ પછી એમાં પણ આકૃતા લાગશે તમને વધારે. હવે તમને આ ખાલી રસગુલ્લો 50 ખવડાવી દે તો તમે શું કરશો? તો તમને આકૃતા જ થવાની છે એમાં. આકુરતા જ થાય છે, રાઈટ? સો ધ ડેફિનેશન ઓફ સુખ ઇઝ, જે આપણે નથી સમજી રહ્યા ક્યાંક, બીકોઝ ઓફ મેની રીઝન્સ. એ ભ્રાંતિ છે. શું કરે? અનાદિની છે ને. તો એને આપણે હવે ધીરે ધીરે છૂટું પાડવું છે, ઢીલું કરવાનું છે. હાઉ? તો પુરુષાર્થ પૂર્વક. પુરુષાર્થ એટલે શું? કે આપણે એપ્લિકેશન કરવું પડશે આપણા ડે ટુ ડે લાઈફમાં, રાઈટ? જ્યારે જ્યારે મને એમ લાગે કે પરમાં સુખ છે, તો મારે એપ્લિકેશન મારવું પડશે, મારે એના પર વર્કિંગ કરવું પડશે, જરાક મહેનત કરવી પડશે. એમને એમ રિઝલ્ટ નથી આવતું, કારણ કે મારે નિર્ણયના લેવલ પર લાવવું છે ને. એમ મારી આખી વૃત્તિ હમણાં કેવી રીતે ચાલે છે? પરલક્ષિત ચાલી રહી છે. વોટ ટુ ડુ? શું કરી શકું? અનાદિના સંસ્કાર છે, મોહનો મારા ઉપર પ્રભાવ છે, પ્રવૃત્તિ ચાલે છે, એ બાર તરફની છે. તો જ્યારે જ્યારે મને એમ લાગે કે એ વસ્તુમાં સુખ છે, હા, જેવી રીતે કે હવે મને બહુ કંટાળો આવ્યો અને હું ટીવી સામે બેસી ગઈ, રાઈટ? અને ટીવી સામે બેસી ગઈ તો મને એમ ટેમ્પરરી એક હાશ લાગે, ત્યારે હું ભ્રમિત થઈ જાઉં કે આ મને સુખ થયું, બરાબર? હવે જ્યારે તમને પકડાણું કે આ મને સુખ થયું, ત્યારે તમે આ પકડી લો કે હવે મારે શું કન્ક્લુઝન લાવવાનું છે કે ટીવીમાં સુખ નથી, રાઈટ? એ મારું ધ્યેય છે, પણ મને લાગી નથી રહ્યું, તો મારે શું કરવાનું? ટીવી ચાલુ રાખો. હા, એક જ ચેનલ, એક જ ઓલું એપિસોડ, એ ચાલુ રાખવાનું. કેટલી વાર? જ્યાં સુધી તમે બોર ના થાવ ત્યાં સુધી, રાઈટ? જ્યાં સુધી તમે હવે કંટાળી જાઓ, રાઈટ? તો આ જે સુખ મને પ્રીવિયસલી લાગી રહ્યો હતો, હવે મને કેવું લાગે છે? હવે કંટાળી ગયા એટલે ન ગમે ને, પછી એમ લાગે કે બીજામાં જઈએ છે, એ બીજામાં સુખ ગોતવા જઈએ છે. ઇન્સ્ટન્ટ ચેનલ પણ ચેન્જ કરી. ચલો ટીવીમાં સુખ છે, એક જ ઓલું અનુપમા, જે જોતું હોય, જેને જેમ લાગે એમ, જેમ ઠીક લાગે એમ લગાવી દેજો. ઓકે, કોઈક અનુપમા, કોઈક વાગલે, કોઈ તારક મહેતા. મને આટલું જ ખબર છે, બીકોઝ મને ઓછું ગમે છે. મને ગમે મૂવીઝ જોવી ગમે, ઓકે? અને સમટાઈમ્સ આઈ લાઈક ટુ સી ઓટીપી ઉપર આપણે જે વેબ સિરીઝ હોય ને, તો એ જોઉં હું. અને ક્યારેક એવું પણ થઈ જાય કે હું બિંજ વોચિંગ પણ કરી લઉં. તો જે આપણે આ જોતા હોઈએ, તો એમાં શું કરવાનું? એક જ જે આપણને ગમ્યું છે એને રિપીટ કરો, રિપીટ કરો. એકવાર આપણે, ખબર છે, આમાં પણ એક દ્રષ્ટાંત આપ્યું હતું. ગોવાર, શું કહેવાય, ઓલા સ્વામિનારાયણના ઇસ્કોનના છે ને એક, ગોહર, શું નામ છે એમનું? ઇસ્કોનના એક મોટા સંત છે, બહુ ફેમસ છે એ. ગોપાલ, હા, યસ યસ, ગોરદાસ ગોપાલ. ગોરદાસ ગોપાલ. તો વોટ ડીડ હી સે કે એક સ્ટોરી, એક તમને જોક સંભળાવે, હા, પહેલી વાર, તો તમે શું કરશો? અરે, જોક સંભળાવ્યું તો હસશો કે નહીં યાર? હસવું, હા હસવું ને. હવે એ પણ ઘણી વાર હસવું, પણ ઘણી વાર હસી નથી આવતી. હા, હવે એ જ જોક બીજી વાર, હવે હસશો? ના, પછી નહીં. ત્રીજી વાર, ચોથી વાર, બહુ થયું, બહુ છઠ્ઠી. થયું. અને તમને એમ લાગશે બસ મને ખબર છે, હવે હવે તું પકાવો નહીં, હવે ઇરિટેટ થયું ને. તો એ જોક થી જે મને પહેલા આનંદ આવ્યો, હા, પછી કેટલું આનંદ આવ્યો? પછી નહીં ને, વિથ ટાઈમ એનું ઘટતું ગયું, ઘટતું ગયું. એ જ ચીજ છે કે ધ મોમેન્ટ તમને આનંદ ઘટતું ગયું, તો એ કન્ક્લુડ થાય છે કે ત્યાં આનંદ નથી, ત્યાં સુખ નથી.